સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજના આપણા સંધાન અન્વયે પ્રસ્તુત લેક્ચરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે પ્લાનિંગ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં આયોજન. ભારતમાં આયોજન આ જે ટૉપિક છે તે બીકોમ થર્ડ યરમાં પણ આવે છે અને BA થર્ડ યરમાં પણ સિલેબસમાં આ ટૉપિક છે. હવે આજના આ જે બૃહદ ટૉપિક છે એને આપણે સરળતા ખાતર અભ્યાસની જુદા જુદા સેક્શનમાં વિભાજિત કર્યું છે. જેમ કે ભારતમાં આયોજન, તો સૌથી પહેલાં તો આપણે આયોજન એટલે શું, આયોજનની પ્રક્રિયા કેવા પ્રકારની છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આયોજનની અગત્યની વ્યાખ્યાઓ, આયોજનના લક્ષણો, આયોજનના હેતુઓ, આયોજનની સિદ્ધિઓ, આયોજનની મર્યાદાઓ અને આયોજનનો વિશ્વનો ઇતિહાસ, સાથે સાથે ભારતમાં આયોજનની શરૂઆત, એની પશ્ચાત ભૂમિકા, ઐતિહાસિક પૂર્વ ભૂમિકા કેવી હતી, કઈ પરિસ્થિતિમાં ભારતમાં આયોજનની શરૂઆત થઈ, અત્યાર સુધી ભારતમાં આ મહિનામાં જ 12મી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ. તો અત્યાર સુધી આપણી પાસે પંચવર્ષીય યોજનાનો બહુ જ બહોળો અનુભવ છે. તો એમાં આપણે શું મેળવ્યું, હવે ભવિષ્યમાં આપણે કઈ બાબતની તકેદારી રાખવાની છે કે જેથી કરીને આપણા જે લક્ષ્યાંકો છે, જે હેતુઓ હતા એને આપણે પાર પાડી શકીએ અને એને એચીવ કરી શકીએ. ત્યાર પછી સૌથી છેલ્લા સેક્શનમાં આપણે અત્યાર સુધી જે વિવિધ પંચવર્ષીય યોજનાઓ ભારતમાં પૂરી થઈ, 12 પંચવર્ષીય યોજનાઓ, એની વિગતોની ચકાસણી આંકડાકીય માહિતીના આધારે કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તો આયોજન એટલે શું? આયોજન શબ્દ એવું સૂચિત કરે છે કે આયોજન એ એક પ્રયોજિત પ્રયાસો દ્વારા ઉદ્ભવતી એક પ્રક્રિયા છે. એના માટે આપણે કંઈક પ્રયત્નો કરીએ છીએ. જો આયોજનની આપણે કોઈક અમુક વ્યાખ્યાઓ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આયોજન એટલે શું. જેમ કે રોબિન્સ નામના અર્થશાસ્ત્રીએ આયોજનની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે આયોજન એટલે ઉત્પાદન પર નિયંત્રણ. તો અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ઉત્પાદન પર નિયંત્રણ એટલે રાજ્ય દ્વારા નિયંત્રણ. તો અહીંયા ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે રાજ્યનું એક અર્થતંત્રમાં કંઈક કરવાનું છે એવું આ વ્યાખ્યામાંથી ફલિત થાય છે. તો બીજી તરફ D.H. રોબર્ટસન નામના અર્થશાસ્ત્રીએ આયોજનની એક બહુ જ વિશદ ચર્ચા કરી અને બહુ ગહન વ્યાખ્યા આપી છે કે આયોજન એટલે અર્થતંત્રમાં જે વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કોઈ પણ આર્થિક પદ્ધતિ સમક્ષ, કે શું ઉત્પન્ન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવું, કઈ રીતે ઉત્પન્ન કરવું, કઈ જગ્યાએ ઉત્પન્ન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, જે કાંઈ ઉત્પાદન થાય તેની વહેંચણી કઈ રીતે કરવી, આર્થિક વિકાસના ઊંચા દરને કઈ રીતે જાળવી રાખવો, અને આ રીતે ઉત્પાદન અને વપરાશ પર નિયંત્રણ કરવાની જે પ્રક્રિયા છે એને કોઈ એક નિશ્ચિત સત્તા બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને સંચાલિત કરતી હોય તો એને આપણે અર્થશાસ્ત્રમાં આયોજન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આર્થિક સમસ્યા એટલે શું એ પ્રશ્નથી તો જાણકાર છો જ. દુનિયાનો કોઈ પણ દેશ હોય, સાધનોની અછત છે, સામે જરૂરિયાતો અમર્યાદિત છે, તો દેખીતી રીતે જ આ સાધનોનો કાર્યક્ષમતાપૂર્વક, કરકસરપૂર્વક કઈ રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને લોકોની જીવન જરૂરિયાત સારી રીતે સંતોષી શકાય, લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકાય, અને એ રીતે આર્થિક સુખાકારીમાં વધારો જન્માવવા માટે આપણે આયોજનનો આશ્રય લઈ શકીએ છીએ. તો ત્રીજી વ્યાખ્યા હર્મન લેવી નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે. એમના મત પ્રમાણે અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો વચ્ચે જે સંતુલન સાધવાની પ્રક્રિયા છે
એને બજાર પરિબળો ઉપર નહીં છોડતા, એટલે કે બજારની અદૃશ્ય હાથની જે કામગીરી કે જે મૂડીવાદમાં બહુ મહત્ત્વની હોય છે એના પર નહીં છોડતા એને નિયંત્રિત કરવા માટે કોઈ એક કેન્દ્રીય સત્તા બુદ્ધિપૂર્વક નિર્ણયો લેતી હોય અને અર્થતંત્રમાં ઉત્પાદન, વપરાશ, વહેંચણી ઇત્યાદિનું નિયમન કરતી હોય અને માર્ગદર્શન પૂરું પાડતી હોય તો એવી વ્યવસ્થાને આપણે આયોજન કહીએ છીએ. હવે આયોજન જે છે એમાં એને આગળ ધપાવવા માટે, એને ક્રિયાન્વિત કરવા માટે આપણે આખું માળખું રચવું પડે છે. તો એના માટે સૌથી પહેલી પૂર્વ ભૂમિકા એ છે કે આયોજન પંચની રચના કરવી. તો આયોજન પંચ જે છે એનું મુખ્ય કાર્ય રાષ્ટ્રના આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે જે જરૂરી હોય, એટલે કે રાષ્ટ્ર પાસે કેટલા સાધનો છે, કેવા પ્રકારના સાધનો છે, એની ગુણવત્તા કેવી છે એ અંગેની મોજણી કરવી. ત્યાર પછી જે આપણે નિશ્ચિત લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, હેતુઓ યોજનામાં જે બતાવ્યા હોય એ હેતુઓને સિદ્ધ કરવા માટે કેટલા પ્રમાણમાં સાધનોની જરૂરિયાત પડશે એનો સ્પષ્ટ અંદાજ લગાવવો. રાષ્ટ્રમાંથી કેટલા પ્રમાણમાં સાધનો મળી શકશે એની મોજણી અને સર્વે કરવી. જુદા જુદા ક્ષેત્રના આર્થિક વિકાસના લક્ષ્યાંક દરો નક્કી કરવા અને એ નિશ્ચિત લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે તે પ્રમાણે જુદા જુદા વિભાગો વચ્ચે સાધનોની ફાળવણી કરવી અને આ લક્ષ્યાંકો પરિપૂર્ણ થયા કે નહીં એની વખતો વખત ચકાસણી કરવી. સાથે સાથે એ પણ જોતા રહેવું કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં અવરોધક પરિબળો કયા કયા છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા અવિરત ચાલુ રહે એના માટે શું શું ફેરફાર કરવા જોઈએ. તો જે અવરોધક પરિબળો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. આમ આયોજન પંચ જે છે એ આયોજનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. આપણે ભારતના સંદર્ભમાં આયોજનની વાત કરીએ તો ભારતમાં કોઈ વિદ્યાર્થીને હું હમણાં એમ પૂછું કે ભાઈ પંચવર્ષીય યોજના ક્યારથી શરૂ થઈ, તો ચોક્કસ જવાબ આપશે કે 1951થી ભારતમાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ અને ત્યાર પછી અત્યાર સુધી એટલે કે 2017માં 12મી પંચવર્ષીય યોજના પરિપૂર્ણ થઈ. એમ આપણે અત્યારે એમ કહી શકીએ કે લગભગ આપણી પાસે આયોજનનો 66 વર્ષનો નેટ અનુભવ છે. એનાથી પણ કદાચ વધારે અનુભવ આપણી પાસે થોડો ઘણો છે. તો 1951થી ભારતમાં પ્લાનિંગની વિધિસર શરૂઆત થઈ. પણ એવું માનવાની જરૂર નથી કે ભારતમાં 1951માં જ આયોજનનો વિચાર આવ્યો, કારણ કે આયોજનોનું જે બીજ છે એ ઘણા આઝાદી પૂર્વે ભારતમાં વવાઈ ચૂક્યું હતું. 1934માં ભારતના તે વખતના સુખ્યાત ઇજનેર એમ વિશ્વેશ્વરૈયા હતા. એમણે ભારત માટે 10 વર્ષના સંદર્ભમાં પ્લાનિંગ ફોર ઇન્ડિયા નામનું એક પુસ્તક લખ્યું હતું અને ભારતમાં 10 વર્ષના સમયગાળા દરમિયાન કેવા પ્રકારનું આયોજન ઘડી શકાય, એને કઈ રીતે અમલમાં મૂકી શકાય એની રૂપરેખા આપવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. એટલે આ વસ્તુ આઝાદી પૂર્વે એની શરૂઆત થઈ હતી એવું આપણે કહી શકીએ, નહીં કે 1951માં. ત્યાર પછી 1937માં તે વખતે આઝાદીની જે ચળવળ ચાલી રહી હતી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, અને તે વખતના જે નેતાઓ હતા એમના મનમાં ભારતની પછાતપણું, ગરીબી આ બધા અંગેની ચિંતા હતી અને એને દૂર કરવા માટે શું કરી શકાય એ માટે તે લોકો ત્યારે પણ વિચારતા હતા. તો 1937માં એક આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા અને એના મંત્રી જે છે તે સુખ્યાત અર્થશાસ્ત્રી કેટી શાહ હતા. આ જે સમિતિ છે એની ભલામણો 1949માં રજૂ કરવામાં આવી હતી, પરંતુ એનું કાંઈ અમલીકરણ થઈ શક્યું હતું નહીં. ત્યાર પછી 1946માં કેસી નિયોગીના અધ્યક્ષપણા હેઠળ, એમના વડપણ હેઠળ એક આયોજન બોર્ડની રચના કરવામાં આવી હતી અને જેનું કાર્ય પણ આ મેં તમને બતાવ્યું કે આયોજન પંચના મુખ્ય કાર્યો શું હોય છે કે વિકાસનો અભિગમ નક્કી કરવો, આપણી યોજનાઓનું વલણ કેવું રહેશે, એ બધી પ્રિપેરેશન જે આપણે કહીએ એ પ્રમાણે પૂર્વ તૈયારીઓ કરવાનું હતું. પરંતુ ખરેખર વાસ્તવમાં માર્ચ 1950માં આપણા આયોજન પંચની રચના થઈ અને ત્યાર પછી આપણે ત્યાં વિધિસર આયોજનનો પ્રારંભ થયો એમ આપણે કહી શકીએ. ભારતમાં આયોજન
ની શરૂઆત આપણે આયોજનનો જે આઈડિયા છે એ ક્યાંથી લીધો હતો? તો એવું આપણે કહી શકીએ કે 1928થી રશિયામાં સપ્તવર્ષીય આયોજનનો પ્રારંભ થયો હતો અને આ સપ્તવર્ષીય યોજનાઓના લીધે રશિયામાં ખૂબ ઝડપથી આર્થિક વિકાસ થયો, ખૂબ ઝડપથી ઔદ્યોગિક પેદાશમાં વૃદ્ધિ થઈ, કૃષિ પેદાશમાં વૃદ્ધિ થઈ અને દુનિયા અંજાઈ ગઈ એવું કહીએ તો કહી શકાય. તો આવી રીતે જો રશિયામાં આવું થઈ શકતું હોય તો આપણે ત્યાં કેમ ન થઈ શકે? આ વિચાર આપણા તે વખતના જે દૂરંદેશી ધરાવતા નેતાઓ હતા એમને આવ્યો અને એમણે પણ ભારતમાં આયોજિત વિકાસ દ્વારા વિકાસ સાધવા માટે પ્રયત્નો કર્યા અને એના ફળ સ્વરૂપ આપણે ત્યાં 1951થી વિવિધ પંચવર્ષીય યોજનાઓનો પ્રારંભ થયો. હવે આ જે યોજનાઓ છે એના એ કયા પ્રકારના મોડેલ પર આધારિત છે? કારણ કે આયોજનનું જે મોડેલ છે એ એક જ સ્વરૂપનું નથી હોતું, પણ ઘણા બધા સ્વરૂપનું હોય છે. દાખલા તરીકે આપણે રશિયાના મોડેલની જ વાત કરીએ તો રશિયાનું જે મોડેલ છે એ આદેશકારી છે. એનામાં શું કે સંપૂર્ણપણે રાષ્ટ્રીયકરણ, ટોટલિટેરિયન પ્લાનિંગ આપણે જેને કહી શકીએ, અને સંપૂર્ણ રાષ્ટ્રીયકરણ ઉત્પાદનના સાધનોનું કરી અને એ રીતે જે આયોજનનો પ્રયત્ન થયો એને આદેશકારી, આદેશાત્મક આયોજન કહેવામાં આવે છે. અને આ પ્રકારના આયોજનમાં સફળતા અથવા તો જે નિશ્ચિત લક્ષ્યાંકો હોય છે એને સિદ્ધ કરવાનું થોડું આસાન પણ હોય છે. જ્યારે આપણે ત્યાં જે આયોજનનો અમલ કરવામાં આવ્યો તે આવો આદેશકારી નથી પણ નિર્દેશાત્મક આયોજન છે. અને આપણે લોકશાહી ઢબે અને ખાસ કરીને મિશ્ર અર્થતંત્રના સંદર્ભમાં આપણે ત્યાં આયોજનની આપણે પ્રક્રિયા ચાલુ રાખી છે. એટલે આપણું જે આયોજન છે એ રશિયાના આયોજન કરતાં ઘણી રીતે અલગ પડે છે. તો અહીંયા રાજ્યની ભૂમિકા કેવી રહે છે કે રાજ્ય કેટલીક પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારી નોંધાવે છે. જેમ કે મિશ્ર અર્થતંત્રવાળું આયોજન એટલે કેવું આયોજન? તો મિશ્ર અર્થતંત્રવાળા આયોજનમાં જુદા જુદા સેક્શન હોય છે. જેમ કે અમુક સેક્શનમાં જાહેર ક્ષેત્ર, પબ્લિક સેક્ટર સંચાલિત હોય, અમુક વિભાગ એવા હોય કે જેમાં પ્રાઇવેટ સેક્ટર કે ખાનગી સાહસને જવા દેવાની છૂટ હોય. કેટલાક સેક્ટર એવા છે કે જેમાં સંયુક્ત પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંને સંયુક્ત રીતે સાથે મળીને કામ કરતા હોય તો આ ત્રીજું સેક્ટર છે. અને ચોથું સેક્ટર છે કોઓપરેટિવ, સહકારી ક્ષેત્ર. તો આ રીતે જુદા જુદા જે સેક્ટર છે એ મિશ્ર અર્થતંત્રની એક ખાસિયત છે. અહીંયા બધું જ રાજ્ય હસ્તક કે ફક્ત સરકાર હસ્તક હોતું નથી, પણ જુદા જુદા ક્ષેત્રો જે છે એ વિકાસમાં પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે. આપણે ત્યાં પણ માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે વાત કરીએ બંધારણમાં તો એમાં પણ એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું હતું કે ભારત જ્યારે આઝાદ થશે ત્યારે ભારતના તમામ નાગરિકોને, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એમને પર્યાપ્ત માત્રામાં આજીવિકા મળી રહે તે રાજ્યને જોવાનું રહેશે. એ જ પ્રમાણે વિકાસની પ્રક્રિયા દરમિયાન આર્થિક સંપત્તિનું એટલે કે આવક અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ન થાય, વિકાસની પ્રક્રિયાના લાભો માત્ર અમુક ગણ્યા ગાંઠ્યા લોકોને જ પ્રાપ્ત ન થાય તે માટે રાજ્ય અમુક હસ્તક્ષેપ, નિયમન, નિયંત્રણ, માર્ગદર્શન અર્થતંત્રને આપે તે બાબત જરૂરી ગણવામાં આવી હતી. તો આપણા જે માર્ગદર્શક સિદ્ધાંતો હતા એ પણ આપણને આપણા અર્થતંત્રને કઈ દિશામાં લઈ જવાનું છે એનો સ્પષ્ટ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતમાં જે આયોજન શરૂ થયું એમાં આયોજનના જે હેતુઓ, આપણે જે 12 પંચવર્ષીય યોજનાઓની વાત કરીએ તો એ 12 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આયોજનના જે હેતુઓ છે એ જે મુખ્ય હેતુઓ છે એ સરખા જ રહ્યા છે, પણ એમાં જે એમ્ફેસાઇઝ કહેવાય કે ભાર કહેવાય, વજન કહેવાય, અમુક યોજનામાં અમુક હેતુ ઉપર વધારે વજન મૂકવામાં આવેલું, જ્યારે અમુક યોજનામાં કોઈ બીજા હેતુ ઉપર વજન મૂકવામાં આવેલું. એવી રીતે જે ભાર છે એમાં થોડો ફેરફાર થયો છે. પણ મુખ્ય રીતે આપણે જો જોવા જઈએ તો આયોજનના જે હેતુઓ છે એમાં સૌથી પહેલો અગત્યનો હેતુ છે આર્થિક વિકાસ કરવાનો. વળી આપણું જે આયોજન હતું એણે જુદી જુદી બાબતો અંગે જે વિચાર્યું અને જુદી જુદી બાબતો અંગે એમનું જે માનવું હતું એની જ્યારે જો આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે, તમારા મનમાં એક પૂર્વ ભૂમિકા બંધાશે કે આયોજન એટલે શું અને એનાથી આગળ શું થશે એમ. તો સૌથી પહેલાં તો આપણે આયોજન અને ગરીબી અંગેના પ્રશ્નની ચર્ચા કરીએ. તો આજે પણ મિત્રો સમૃદ્ધ ભારતમાં ગરીબો વસે છે એવું એક આપણું મેણા રૂપ આપણા માટે એક વાક્ય અર્થશાસ્ત્રમાં આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ કે ભારત તો સમૃદ્ધ છે, ખૂબ
બધી કુદરતી સંપત્તિ છે, માનવીય સંસાધનો પણ ખૂબ પ્રમાણમાં છે, અને છતાં પણ ભારતમાં આજે પણ લગભગ 2004-05 દરમિયાન જે સર્વે થયા હતા તે મુજબ 25 થી 27% વસ્તી જે છે, 28% વસ્તી એ ગરીબી રેખા હેઠળ જીવે છે. તો ગરીબીનું નિરાકરણ કેવી રીતે કરી શકાય? જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તો ગરીબીનો પ્રશ્ન ઘણો જ વિકટ હતો, કારણ કે ભારતીય અર્થતંત્ર ઘણું જ સ્થગિત હતું, પછાત હતું. આ સ્થગિત અને પછાત અર્થતંત્રને કઈ રીતે ગતિશીલ બનાવી શકાય, કઈ રીતે ચેતનવંતું બનાવી શકાય અને કઈ રીતે ઝડપી આર્થિક વિકાસ કરી અને ગરીબીમાંથી લોકોને બહાર કાઢી શકાય, એ આ આયોજકોને બહુ સૌથી મોટો સતાવતો પ્રશ્ન હતો. તો આયોજનનું જે માનવું હતું તે એવું હતું કે જો આપણે આયોજનમાં આર્થિક વિકાસ ઊંચા દરે સાધી શકીશું, એટલે કે આર્થિક વિકાસના લક્ષ્યાંકો જો આપણે પરિપૂર્ણ કરી શકશું તો રાષ્ટ્રીય આવકમાં ખૂબ ઝડપથી વધારો થાય, માથાદીઠ આવકમાં ખૂબ ઝડપથી વધારો થશે, અને ફલસ્વરૂપ લોકોને જે જીવન જરૂરી ચીજો છે, લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવશે. અને એવી રીતે વિકાસની પ્રક્રિયા જે છે, ઝડપી વિકાસની પ્રક્રિયા, એનાથી એક પ્રોસેસ ઉદ્ભવશે જેને એ લોકો ટ્રિકલ ડાઉન ઇફેક્ટ એવું નામ આપે છે, કે ઝમર અસર કહેવાય, કે જેમ જેમ વિકાસ થતો રહેશે તેમ તેમ વિકાસના ફળો જે છે એ નીચલા શોષિત અને ગરીબ વર્ગ જે છે એના સુધી ઓટોમેટિક પહોંચશે, એવું એમણે તે વખતે માની લીધેલું હતું. જો કે આપણે જાણીએ છીએ કે આપણે 12 પંચવર્ષીય યોજનાઓ પરિપૂર્ણ કરી છતાં પણ જો આપણે 28 થી 30% લોકો આજે ગરીબી રેખા હેઠળ જીવતા હોય તો ક્યાંક ચૂક રહી ગઈ છે, ક્યાંક ખામી રહી ગઈ છે, એવું આપણને સ્પષ્ટ જણાય છે. એટલે કે આર્થિક વિકાસના જે ફળો છે એ ગરીબ વર્ગ સુધી ઓટોમેટિક પહોંચશે એવી જે માન્યતા હતી એ પરિપૂર્ણ થઈ નથી. ત્યાર પછી રોજગારી અને આયોજન અંગે જો આપણે વિચાર કરીએ તો આયોજનનું એવું માનવું હતું કે જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ તેમ રોજગારીની તકોમાં પણ ખૂબ વિકાસ થશે. આયોજનમાં જેમ જેમ મૂડીરોકાણમાં વધારો થશે તેમ તેમ ભારે અને પાયાના ઉદ્યોગો, વપરાશી ચીજોના ઉદ્યોગો, કૃષિ ઉત્પાદન, કૃષિની ઉત્પાદકતામાં વધારો થવાથી, આ બધા જ કારણોસર નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવાથી રોજગારીની તકોમાં વધારો થશે અને રોજગારીની સમસ્યાનું નિવારણ થશે એવું પણ એક માની લેવામાં આવ્યું હતું. પણ આ વસ્તુની પણ જો આપણે ચકાસણી કરીએ તો આયોજનમાં આ બાબતમાં પણ થોડીક ચૂક રહી ગઈ હોય એવું આપણને સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે